નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો એક વખત આજે આપણું ધોરણ 9 વિષય ગણિતના લેક્ચર નંબર 8 માં સ્વાગત કરું છું. આજે આપણે લેક્ચર નંબર 8 ની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે જે ચર્ચા કરતા આવીએ છીએ એમાં આપણે બે ભાગમાં ચર્ચા કરી દીધી છે. એક બહુપદીના પ્રકારો વિશે સમજ મેળવી લીધી અને બીજું બહુપદીના શૂન્યો વિશે સમજ મેળવી લીધી. હવે એમના ત્રીજા ભાગ તરફ આપણે આગળ વધીએ તો બહુપદીના ભાગાકાર કરવાના છે. તો તમને અહીંયા પ્રશ્ન થતો હશે કે આપણે સંખ્યાના ભાગાકાર તો અગાઉના ધોરણોની અંદર સમજી ગયા, પણ બહુપદીનો ભાગાકાર કરવો કેવી રીતે શક્ય છે? તો બહુપદીનો ભાગાકાર કરવો પણ શક્ય છે એની સમજ આપણે આજના લેક્ચરની અંદર મેળવવાની છે. તો એ બહુપદીના ભાગાકાર માટેના ઉદાહરણો પણ આજે આપણે જોઈશું. તો શરૂ કરીએ આજના આપણે 8મા લેક્ચરને. બહુપદીના ભાગાકાર. તો બહુપદીના ભાગાકાર કરવા માટે એમાં 4 પ્રકારની બહુપદી સામેલ હોય છે. જેમ આપણે સંખ્યાનો ભાગાકાર કરીએ છીએ તો એમાં પણ 4 ભાગ હોય: ભાજક, ભાજ્ય, ભાગફળ અને શેષ. તો એવું જ અહીંયા બહુપદીના ભાગાકારમાં પણ 4 ભાગ આપણને જોવા મળશે. જેમાં પહેલું p of x વડે જે દર્શાવાશે એ ભાજ્ય બહુપદી હશે. જેમ આપણે સંખ્યા માટે ભાજ્ય એટલે શું? તો કે જેના ભાગ પાડવાના છે તેને ભાજ્ય કહેવાય. જેના ભાગ પાડવાના છે એને શું કહેવાય છે? ભાજ્ય. તો આપણી પાસે અહીંયા બહુપદીની વાત કરીએ તો એ ભાજ્ય બહુપદી કોના વડે દર્શાવાશે બાળકો? p of x વડે. ત્યારબાદ છે g of x, જેને આપણે ભાજક બહુપદી કહીશું. ભાજક એટલે શું? તો જેના વડે ભાગ પાડવાના છે. જેના ભાગ પાડવાના છે ભાજ્ય અને જેના વડે ભાગ પાડવાના છે એ ભાજક બહુપદી કહેવાય. ત્યારબાદ ત્રીજું આવશે q of x, જેને આપણે ભાગફળ બહુપદી કહીશું. એટલે ભાગાકાર કરતા જે ઉપરના ભાગમાં જે આપણે જવાબ લાવીએ છીએ એ જવાબને આપણે ભાગફળ કહીએ તો અહીંયા બહુપદીમાં એ ભાગફળ બહુપદી કહેવાશે. અને છેલ્લે જે વધે છે એને આપણે શેષ કહીએ છીએ. તો r of x એટલે શેષ બહુપદી. તો આ 4 ભાગની અંદર બહુપદીઓ વહેંચાયેલી હોય છે ભાગાકાર માટે. જેમ આપણે સંખ્યાનો ભાગાકાર કરવા માટે 4 ભાગ હોય: ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ. તો એવી રીતે બહુપદીમાં પણ 4 ભાગ છે: ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ બહુપદી. એમના સંકેત ખાસ યાદ રાખી લેવાના. p of x વડે દર્શાવાય છે એટલે ભાજ્ય બહુપદી છે. g of x વડે દર્શાવાય એટલે ભાજક બહુપદી છે. q of x વડે દર્શાવાય એટલે ભાગફળ બહુપદી છે. અને r of x લખેલું હોય તો એ શેષ બહુપદી છે. તો આપણે એના ભાગાકારના ફોર્મેટમાં જોઈએ કે આ રીતનું આપણું ભાગાકારનું ચિહ્ન હોય, જેમાં અહીંયા અંદરની બાજુએ કોણ લખાતું હોય? તો કે ભાજ્ય બહુપદી લખાય. સંખ્યામાં જેમ આપણે ભાજ્ય લખીએ છીએ એટલે જેના ભાગ પાડવાના છે એ લખીએ છીએ તો એ ભાજ્ય બહુપદી, જેને આપણે શેના વડે દર્શાવીશું બાળકો? p of x વડે. ત્યારબાદ આ જે ચિહ્ન છે ભાગાકારનું, એની બહારના ભાગમાં શું આવે છે? તો કે ભાજક બહુપદી. આ બાજુ શું લખાતું હોય છે? ભાજક બહુપદી, જેને g of x વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે બાળકો? g of x વડે. પછી ઉપર જે આપણને જવાબ મળતો હોય છે એને આપણે શું કહીએ છીએ? ભાગફળ. તો બહુપદી માટે ભાગફળ બહુપદી હશે એને દર્શાવાય છે q of x વડે. શેના વડે? q of x વડે. અને ભાગાકારની ક્રિયા કરતા કરતા છેલ્લે જે વધે છે એ શું હોય છે? શેષ. તો આપણે એને શેષ બહુપદી કહીશું, એને દર્શાવીશું r of x વડે. તો આ રીતનું આખું આપણું ફોર્મેટ તૈયાર થશે. દાખલો કેવી રીતે ગણવો એ આપણી પાસે જે ઉદાહરણ છે એના દ્વારા સમજીશું. પણ ક્યાં કઈ બહુપદી લખવી અને કઈ બહુપદી મળે એની સમજ આપણને અહીંયાથી મળી જશે. એટલે ભાજ્ય બહુપદી p of x હંમેશા અહીંયા જ લખાશે. ભાજક બહુપદી છે અહીંયા જ લખાશે. આ બે આપણને આપેલી હોય છે. પછી જે ઉપરના ભાગમાં જે આપણને જવાબ મળે છે ભાગાકારનો, એ ભાગફળ બહુપદી ઉપરની સાઈડ હોય છે. અને છેલ્લે જે વધે છે એ શેષ બહુપદી હોય છે r of x. હવે ચારે ચાર વચ્ચેનો સંબંધ દર્શાવતું આપણી પાસે કહી શકાય સૂત્ર. તો ચારે ચાર બહુપદીનો સંબંધ હોય એવું એક p of x બરાબર g of x ગુણ્યા q of x પ્લસ r of x. એમનું સૂત્ર છે. કે ભાજ્ય બહુપદી કેવી રીતે બને, અહીંયા એ પણ આપણે સમજી શકીએ કે ભાજ્ય બહુપદી કેવી રીતે બને? તો કે ભાજક અને ભાગફળનો ગુણાકાર કરવાથી અને એમાં શેષને ઉમેરવાથી આપણને ભાજ્ય બહુપદી મળે. એટલે ભાજક અને ભાગફળનો ગુણાકાર પ્લસ શેષ એટલે જે જવાબ મળે એ કોણ બને છે? ભાજ્ય.
તમે સંખ્યા માટે પણ આવો ટ્રાય કરી શકો છો, પ્રયત્ન કરી શકો છો. એમાં પણ આ સનાતન સત્ય બને છે કે ભાજક અને ભાગફળનો ગુણાકાર કરી અને એમાં જે પણ શેષ છે એને તમે એમાં પ્લસ કરશો, ઉમેરશો, એટલે તમને ભાજ્ય મળશે. શું મળશે? ભાજ્ય. હવે બીજી એક વાત અને સૌથી અગત્યની શરત કે ભાજક બહુપદી અને શેષ બહુપદી. હવે અહીંયા આપણી પાસે એવો પ્રશ્ન બને, ચાલો સંખ્યાની અંદર તો આપણે જોઈએ છે કે સંખ્યાનો ભાગાકાર કરતા આવીએ તો એક સમય એવો આવે કે ભાગાકાર થવાનું બંધ થઈ જાય, એટલે ભાગાકારની ક્રિયા ત્યાં અટકી જાય. તો બહુપદીની અંદર કેવી રીતે આપણને સમજ પડે? તો સંખ્યામાં જેવી રીતે તમે સમજ મેળવો છો કે ભાઈ ભાજક કરતા શેષ હંમેશા નાની હોય છે. કદાચ તમને યાદ હોય કે ભાજક કરતા શેષ હંમેશા નાની હોય છે, એના જેટલી પણ હોતી નથી. એટલે આપણા ભાગાકારની ક્રિયા ક્યારે પૂરી થાય? તો કે ભાગાકારની ક્રિયા ત્યારે પૂરી થાય જ્યારે ભાજક કરતા શેષ નાની હોય. શું? ભાજક કરતા શેષ નાની હોય. તો એ જ અહીંયા બહુપદીમાં પણ લાગુ પડે છે કે g ઓફ x એટલે કે ભાજક બહુપદી છે એ શેષ બહુપદી કરતા હંમેશા મોટી હોય છે. એટલે અહીંયા આપણી પાસે એવો વાત થઈ શકે કે ભાગાકાર બહુપદીના ભાગાકારની ક્રિયા ક્યારે પૂરી થાય? તો યાદ રાખવાનું છે બાળકો કે બહુપદીના ભાગાકારની ક્રિયા ત્યારે પૂરી થાય કે જ્યારે ભાજક બહુપદી કરતા શેષ બહુપદી નાની આવે. હવે અહીંયા એ પણ પ્રશ્ન કદાચ તમને મનની અંદર થતો હોય કે કેવી રીતે ખબર પડે ભાજક કરતા શેષ નાની? સંખ્યા હોય તો ચાલો જોઈને ખબર પડે કે આ સંખ્યા આના કરતા નાની છે, તો ત્યાં આપણે કામ પૂરું કરી દઈએ. પણ બહુપદીમાં કેવી રીતે સમજ પડે? તો યાદ રાખજો બાળકો કે બહુપદીમાં ઘાતના આધારે આપણને સમજ પડે. કોના આધારે સમજ પડે છે? ઘાતના આધારે. તો એ આપણે ઉદાહરણની અંદર વધારે સ્પષ્ટતા કરીશું. અત્યારે ખાલી યાદ રાખવાનું છે કે ઘાતના આધારે આપણને ખ્યાલ આવશે. હવે ત્યાર પછી બહુપદીના ભાગાકારમાં બે પ્રકારના પ્રમેય આપણે શીખવાના થશે. પ્રમેય મતલબ એનું વિધાન સમજવાનું છે ને આપણે સાબિત નથી કરવાનો. બે પ્રકારના આવશે, શેષ પ્રમેય અને અવયવ પ્રમેય. તો અવયવ પ્રમેય પછીની વાત છે, પહેલા આપણે શેષ પ્રમેય તરફ આગળ વધીએ. તો શેષ પ્રમેયનું વિધાન છે હું એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણી પાસે એમનું વિધાન છે કે જો બહુપદી p ઓફ x ની ઘાત એક કે એક કરતા વધુ હોય અને તેને સુરેખ બહુપદી, ખાસ શબ્દ યાદ રાખજો, સુરેખ બહુપદીની વાત કરી છે, નહીં કે દ્વિઘાત, ત્રિઘાત, દ્વિચલ, ત્રિચલની. માત્ર સુરેખ બહુપદીની વાત કરી છે. તો સુરેખ બહુપદી x માઇનસ a વડે જ્યારે ભાંગવામાં આવે તો શેષ p ઓફ a મળે છે, જ્યાં a વાસ્તવિક સંખ્યા છે. આ આપણું શેષ પ્રમેયનું વિધાન છે. તો હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. માની લ્યો કે સુરેખ બહુપદી આપણને આપેલી છે x માઇનસ 2, તો એને બરાબર જ્યારે હું 0 લઈ લઉં તો મને x ની કિંમત કેટલી મળે? આપણે હમણાં શીખી ગયા છે અગાઉ કે x ની કિંમત કેટલી મળે? તો આ -2 છે એને બરાબરની બીજી બાજુ લઈ જાઓ એટલે +2 થાય. તો x ની કિંમત મને કેટલી મળશે? 2. તો આ 2 છે એ વાસ્તવિક સંખ્યા હોય છે. કેવી હોય છે? વાસ્તવિક સંખ્યા. અહીંયા આપણને કીધું છે કે એ વાસ્તવિક સંખ્યા છે. તો આ 2 છે એ વાસ્તવિક સંખ્યા થઈ એટલે આ ભાંગવામાં આવતા જે શેષ મળે છે એને હું p ઓફ 2 કહી શકું. શું કહી શકું? p ઓફ 2. એટલે અહીંયા પણ એક જ વસ્તુ શેષ પ્રમેયની અંદર શું કરવાનું છે? તો સિમ્પલ વસ્તુ તમને સમજાવી દઉં અત્યારથી કે તમારી પાસે આ જે x ની કિંમત આવે છે એને p ઓફ x જે તમને આપેલી હશે બહુપદી, ભાજ્ય બહુપદી, એની અંદર x ના સ્થાન પર એ મૂકવાનું. જે આપણે અગાઉ યાદ કરો શૂન્ય છે કે નહીં, બહુપદીનું મૂલ્ય મેળવવાનું હોય, એમાં આપણને x ની કિંમત જે આપેલી હોય એ આપણે બહુપદીમાં મૂકતા અને જવાબ લાવતા. સેમ એ જ પ્રોસેસ અહીંયા શેષ પ્રમેયની અંદર પણ તમારે કરવાનું થશે. શેષ પ્રમેયની અંદર પણ એ જ ક્રિયા કરવાની છે, x ની કિંમત મૂકીને જવાબ મેળવવાના છે. તો આ થયો આપણો શેષ પ્રમેય. હવે ત્યાર પછી આગળ વધીએ તો આપણે આજે બે ઉદાહરણો સમજવાના છે, ભાગાકારની ક્રિયાથી અને શેષ પ્રમેયથી. બંને પ્રકારે પ્રશ્નો આપણે જોઈએ. તો પહેલી રકમ મને આપેલી છે p ઓફ x બરાબર x પ્લસ 3x નો વર્ગ માઇનસ 1 અને g ઓફ x આપેલું છે 1 પ્લસ x માટે p ઓફ x ને g ઓફ x વડે ભાગો. તો ભાગાકારની ક્રિયા કરી અને શેષ પ્રમેયની ક્રિયા કરી અને શેષ ગોતવાની છે. શું ગોતવાની છે? શેષ. બે ક્રિયા આપણે બતાવીએ.
તો સૌ પ્રથમ અહીંયા તમારે એમના નિયમો છે એને ખાસ તમારે યાદ રાખવા પડશે કે કેવી રીતે બહુપદીના ભાગાકાર થશે. જો એક ભાગાકારની ક્રિયા મગજની અંદર સમજાઈ ગઈ તમને તો બાકીના બધા જ ભાગાકાર તમારા માટે એકદમ સરળ બની જશે. તો સૌ પ્રથમ તો તમારી પાસે જે બે બહુપદી p of x અને g of x છે એને ઘાતના ક્રમમાં ગોઠવવી જરૂરી છે. તો અહીંયા તમે જોશો કે ભાગાકારની ક્રિયા આપણે પહેલી શરૂ કરીએ તો ઘાતના ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા મોટી ઘાત હોય તો આમાં મોટામાં મોટી ઘાત 2 છે. તો આ પદને હું પહેલા લખીશ, પછી એક ઘાત વાળું અને છેલ્લે અચળ. સેમ એવું જ અહીંયા પહેલા અચળ આપ્યું છે પણ અચળ પદ હંમેશા ક્યાં આવે છે? છેલ્લે. એટલે પહેલા એક ઘાત વાળું પદ આવશે. તો આપણે ભાગાકારની ક્રિયા શરૂ કરીએ. આ ભાગાકારનું ચિહ્ન છે એમને દર્શાવવાનું તો આપણે અંદરના ભાગમાં કોને લખવાનું છે? ભાજ્ય બહુપદી એટલે p of x ને. તો એને ઘાતના ક્રમમાં જ હું અહીંયા લખીશ 3x નો વર્ગ પ્લસ x માઇનસ 1. અને બહારના ભાગમાં શું લખાય છે? ભાજક એટલે g of x. તો એને મેં ઘાતના ક્રમમાં લખી દીધું x પ્લસ 1. એટલે પહેલો નિયમ શું યાદ રાખવાનો કે જો બહુપદી ઘાતના ક્રમમાં ન હોય તો ઘાતના ક્રમમાં એમને ગોઠવવી ફરજિયાત છે. ચાલો એક કામ પૂરું થઈ ગયું. હવે બીજું કામ શું કરવાનું? તો હવે અહીંયા ખાસ ધ્યાન આપશો આખા દાખલાની મેથડમાં કે અહીંયા 3x નો વર્ગ અને અહીંયા પહેલું પદ x છે. તો આપણે પ્રયત્ન પેલો શું હોવો જોઈએ? પ્રથમ પદ સમાન કરવાનો. કેવી રીતે થાય? તો 3x નો વર્ગ આનું પહેલું પદ છે અને અહીંયા x લખ્યા છે તો હું 3x ના વર્ગને x વડે ભાગાકાર કરું. એટલે પહેલા પદ લીધા છે, ખાસ ધ્યાન આપશો. 3x નો વર્ગ છે એને x વડે હું ભાગાકાર કરું છું એટલે પ્રથમ પદ લીધા છે. તો આમનું સાદું રૂપ આપીશ તો શું બનશે અહીંયા ક્રિયા કે આમની પાસે જે x છે અને અહીંયા બે ઘાત છે તો એકવાર x જતો રહે, છેદમાંથી x દૂર થઈ ગયો અને અહીંયાથી x નીકળી ગયો તો કોણ વધશે? 3x. કોણ વધશે? 3x. તો આ 3x છે એ હું અહીંયા લખીશ ભાગફળમાં. ક્યાં લખીશ? ભાગફળમાં. ફરીથી સાંભળજો કે પ્રથમ પદ સમાન બનાવવા છે એટલે મેં બંનેનો ભાગાકાર કર્યો અને એમાં જેટલું દૂર થતું હોય, ઉડતું હોય આપણી ભાષામાં તો એટલું આપણે ઉડાડી દઈશું. તો x નીકળી ગયા કારણ કે x નો વર્ગ હોય તો x બે વખત હોય તો એક વખત મેં x ને દૂર કરી દીધો એટલે 3x વધ્યા. હવે શું કરવાનું છે? તો કે આ 3x જે છે એને બંને સાથે વારાફરતી આપણે એમનો ગુણાકાર કરવાનો છે. તો ચાલો આપણે એમનો ગુણાકાર કરીએ. તો 3x ગુણ્યા x એટલે 3x નો વર્ગ શું થશે? 3x નો વર્ગ. પછી બીજા પદ સાથે પણ નિશાની પહેલા જોઈ લેવાની પ્લસ તો અહીંયા પણ શું આવશે? પ્લસ. પછી એક સાથે ગુણાકાર કરો એટલે કેટલા આવશે? 3x. હવે આ બે નિયમો થયા કે પ્રથમ પદ સમાન, પેલા ઘાત વાળો નિયમ, પછી પ્રથમ પદ સમાન મળી એમનો ગુણાકાર કરવાનો બીજો નિયમ. હવે ત્રીજા નિયમની અંદર અહીંયા ફરજિયાત તમારે પદની નિશાનીઓ બદલવાની થશે. ખાસ સાંભળજો, ત્રીજા નિયમની અંદર શું આવશે? પદની નિશાનીઓ બદલવાની થશે. પ્લસ હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ કરવાનું. અહીંયા બંને પદ કેવા છે બાળકો? પ્લસ. તો આપણે બંનેને માઇનસ કરી દઈએ. તો આ પ્લસ હતું એ માઇનસ અહીંયા ચિહ્ન લખ્યું, આ પ્લસ હતું તો એ માઇનસ લખ્યું. હવે શું થશે? તો હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે તમારી પાસે આ જે જૂની નિશાની છે એ હવે તમારે ધ્યાનમાં લેવાની નથી. હવે તમારા 3x છે એ કેવા થઈ ગયા? માઇનસ. અને 3x નો વર્ગ છે એ પણ કેવું થઈ ગયું? માઇનસ. આ વાતને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જૂની નિશાનીઓ છે એને તમારે ધ્યાનમાં લેવાની નથી. હવે શું થશે? તો કે પ્રથમ પદ એટલે 3x નો વર્ગ માઇનસ 3x નો વર્ગ તો એ 0 થઈ ગયો એટલે પહેલું પદ ઉડી જશે. હંમેશને માટે બહુપદીના ભાગાકારની આ ક્રિયામાં પ્રથમ પદ દૂર થઈ જાય. તો માઇનસ પ્લસ માઇનસ વાળા પદ દૂર થઈ ગયા. હવે શું થશે? તો કે હવે 3x કેવા થઈ ગયા? માઇનસ. એટલે આ મોટું થઈ ગયું x કરતા, કારણ કે હવે આનું સાદું રૂપ આપવાનું છે બાળકો. તો 3x વાળું પદ કેવું છે? માઇનસ. તો અહીંયા માઇનસ નું ચિહ્ન આવશે. હવે માઇનસ પ્લસ માઇનસ તો 3x માંથી x ને બાદ કરશો એટલે કેટલા આવશે? 2x. અને ઉપરથી ઉતરા -1. હવે સેમ પ્રોસેસ ફરી પાછી અહીંયા જેટલી કરી છે એટલી પાછી કરવાની હોય. તો પહેલું પદ સમાન બનાવવાનું. તો અહીંયા પહેલું પદ -2x છે, અહીંયા પહેલું પદ તો x, તો એને x વડે ભાંગીએ.
હવે બંનેમાં સમાન કોણ છે x, તો x ઉડી જાય તો કેટલા વધે -2 અને ઈ -2 ક્યાં લખાશે ભાગફળમાં, ક્યાં લખાશે ભાગફળમાં. હવે ફરી પાછો આ -2 નો બંને સાથે વારાફરતી શું કરવાનો ગુણાકાર, તો બંને સાથે વારાફરતી એમનો ગુણાકાર કરીએ તો માઇનસ પ્લસ તો કે માઇનસ થશે અને 2 સાથે x ને ગુણો એટલે 2x પછી પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2. નિયમ એક જ છે કે બધા સાથે એમનો વારાફરતી આપણે શું કરવો પડે ગુણાકાર. હવે શું કરવાનું તો કે હવે એમની નિશાની બદલવાની, પ્લસ હોય તો માઇનસ કરવાનું, માઇનસ હોય તો પ્લસ, તો બંને માઇનસ છે તો બંને કેવા થઈ ગયા પ્લસ. હવે શું થશે તો કે બંનેમાંથી પ્રથમ પદ છે અહીંયા દૂર થઈ જશે તો આપણી પાસે શું વધે છે હવે પછી તો કે હવે પછી આપણી પાસે 2 છે એ પ્લસ થઈ ગયા એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે યાદ રાખવાનું જે જૂની નિશાની હતી એ તમારે ધ્યાનમાં લેવાની નથી. તો 2 માઇનસ 1 કરો એટલે કેટલા આવે 1. હવે તમે અહીંયા જુઓ છો કે તમારી પાસે અહીંયા 1 છે અને અહીંયા x વાળું એટલે એક ઘાત વાળું પદ છે અને આ અચળ પદ છે તો ભાજક કરતા શેષ કેવી થઈ ગઈ નાની, કેવી થઈ ગઈ નાની. એટલે અહીંયા આપણે ભાગાકારની ક્રિયા પૂરી થઈ ગઈ, આ આપણને ભાગફળ મળ્યું અને આ આપણને શેષ મળ્યું. આ ભાગાકારની રીત હતી. હવે શેષ પ્રમેય વાળી રીત જોઈએ તો શેષ પ્રમેય વાળી રીતની અંદર સિમ્પલ વસ્તુ છે કે તમને x પ્લસ 1 આપ્યું હતું એના બરાબર 0 લખશો એટલે x ની કિંમત કેટલી મળશે -1 કે x પ્લસ 1 જે તમને આપેલું છે એના બરાબર તમે અહીંયા 0 લખો છો તો આ +1 બરાબરની બીજી બાજુ જશે એટલે -1. હવે આ -1 ને બહુપદીમાં મૂકવાનું તો જ્યાં x હતો ત્યાં બધે મેં શું લખી દીધું -1. હવે એમનું સાદું રૂપ આગળ આપીએ તો p of -1 બરાબર -1 પ્લસ 3 -1 નો વર્ગ 1 અને -1. તો p of -1 બરાબર -1 પ્લસ 3 એકા 3 -1. તો p of -1 બરાબર 1. આનું તમે સાદું રૂપ આપશો તો -1 -1 એટલે -2 તો 3 -2 એટલે કેટલા થશે 1. તો આમ આપણને ભાગાકારની ક્રિયા કે શેષ પ્રમેયની ક્રિયા કરતા શેષ કેટલી મળે છે 1 એટલે બંને ક્રિયામાં જવાબ સાચા મળે છે. તો તમે ભાગાકારની ક્રિયા કરો કે શેષ પ્રમેયનો ઉપયોગ કરો શેષ તમને બંનેમાં કેવી મળશે સમાન. તો આ થઈ આપણી ભાગાકારની ક્રિયા. ત્યાર પછી બીજા ઉદાહરણ તરફ આગળ વધીએ તો બહુપદી આપેલી છે x નો ઘન પ્લસ 1 એટલે p of x અને g of x આપેલું છે x પ્લસ 1. શેષ ગોતવાની છે તો બંને ક્રિયા સમજીએ આપણે. તો સૌ પ્રથમ તો આપણે ભાગાકારની ક્રિયા કરતા હોય ત્યારે ઘાત ક્રમમાં જોઈએ. હવે અહીંયા 3 ઘાત છે પછી 2 ઘાત વાળું 1 ઘાત વાળા બે પદ જ નથી આપેલા પણ આપણે તો નિયમ પ્રમાણે ઘાતને ક્રમમાં ફરજિયાત ગોઠવવી જ પડે એટલે પહેલા 3 ઘાત વાળું પછી 2 ઘાત વાળું પછી 1 ઘાત વાળું છેલ્લે અચળ પદ. એટલે અહીંયા જોવો છો તમે મેં બે પદ ઘટતા હતા તેને 0 સાથે ઉમેરી દીધા છે. એટલે આ ક્રિયા કરવાની જેથી કરી ભાગાકારમાં તકલીફ પડે નહીં. હવે x પ્લસ 1 હારે ભાગાકાર કરવાનો, સેમ ક્રિયા પ્રથમ પદ સરખું કરવું હોય એ બેનો ભાગાકાર કરવાનો, x નો ઘન છેદમાં x એટલે શું વધે બાળકો તો કે x નો વર્ગ. તો x નો વર્ગ ઉપર લખીએ પછી શું કરવાનું છે વારાફરતી બંને સાથે એમનો શું કરવાનો ગુણાકાર એટલે x નો વર્ગ x સાથે ગુણવાનો x નો વર્ગ 1 સાથે ગુણવાનો સેમ ક્રિયા આવશે. તો x નો ઘન પ્લસ x નો વર્ગ બંનેની નિશાની બદલો પ્લસ છે તો બંને કેવા થઈ જશે માઇનસ. હવે શું થશે તો કે પ્રથમ પદ હંમેશને માટે જે દૂર થાય છે એ દૂર થઈ ગયા. હવે અહીંયા શું કરવાનું તો કે પ્લસ ની નિશાનીને ધ્યાનમાં નહીં લ્યો તો હવે પછીનું પદ કેવું થઈ ગયું છે માઇનસ અને 0 છે એટલે એની સાથે કોઈ આપણે લેવા દેવા નથી. તો માઇનસ x નો વર્ગ વધે અહીંયા અને ઉપરથી શું ઉતરશે +0x. શું ઉતરશે +0x. હવે સેમ ક્રિયા પાછી કરવાની કે પ્રથમ પદ સરખું બનાવવું છે તો -x નો વર્ગ અને છેદમાં કોણ આવશે x. તો અહીંયા x ઉડી જાય એટલે કેટલા વધે -x અને એ -x ક્યાં લખવાનો ભાગફળમાં, ક્યાં લખવાનો ભાગફળમાં. તો ભાગફળમાં આપણે -x લખ્યો. એનો ફરી પાછું શું કરવાનું તો કે બહુપદીમાં જે અહીંયા આપેલું છે એની બંને સાથે વારાફરતી એમનો શું કરવાનો થાય ગુણાકાર. તો ચાલો એનો ગુણાકાર કરી જોઈએ આપણે કે આ માઇનસ પ્લસ તો કે માઇનસ થશે
પછી x ગુણ્યા x, તો x નો વર્ગ એટલે યાદ રાખી લેવાનું પ્રથમ પદ તો સમાન જ હોય છે, એ જ આપણે ક્રિયા કરેલી હોય. પછી પ્લસ માઇનસ માઇનસ અને એક સાથે x ને ગુણો એટલે કેટલા આવશે x. હવે બંનેની નિશાની બદલી નાખો, માઇનસ છે તો બંને કેવા થઈ જશે પ્લસ. હવે અહીંયા ફરી પાછું શું બને તો કે પ્રથમ પદ જે છે x નો વર્ગ દૂર થઈ ગયું. તો હવે આપણી પાસે આ જે પદ વધ્યું એ x વધ્યું. જૂની નિશાનીને ધ્યાનમાં નથી લેવાની, નવી નિશાની ઉપર તમે ધ્યાન આપો તો પ્લસ x અને પ્લસ 1, તો x પ્લસ 1. હવે અહીંયા આપણે ફરી પાછું પ્રથમ પદ સમાન બનાવીએ તો x ના છેદમાં x એટલે કેટલા આવશે તો કે બંને દૂર થઈ જાય એટલે કેટલા વધે 1. આ 1 ને આપણે ઉપર લઈએ તો એ 1 કેવું છે પ્લસ, એટલે અહીંયા લખાશે +1. શું લખાશે +1. ફરી પાછું બંને સાથે એમનો ગુણાકાર કરીએ તો x પ્લસ x ગુણ્યા 1 એટલે x પ્લસ 1 એકા 1. બંનેની નિશાની બદલો તો બંને પ્લસ છે તો કેવા થઈ જશે માઇનસ. તો અહીંયા તો જોશો તમે તો બંને પદ દૂર થઈ જાય, x માઇનસ x 0 થઈ જાય, 1 માઇનસ 1 એ પણ 0 થઈ જાય. શું થઈ જાય 0. તો છેલ્લી તમારી શેષ છે એ શું વધે છે 0. આ જ રીતે શેષ પ્રમેયની અંદર તમે જુઓ તો p ઓફ x આપ્યું છે x નો ઘન પ્લસ 1 ને એને x પ્લસ 1 વડે ભાગવાથી શેષ p ઓફ -1 મળે, એટલે પ્લસ 1 ને બરાબરની બીજી બાજુ લઈ જાઓ તો -1 મળે છે. તો p ઓફ -1 બરાબર x નો ઘન એટલે -1 નો ઘન પ્લસ 1. તો -1 નો ઘન હોય એટલે અયુગ્મ ઘાત હોય ત્યારે માઇનસ નું માઇનસ જ રહે છે, પ્લસ થતું નથી. તો -1 +1 એટલે ત્યારે પણ આપણને શેષ શું મળે છે બાળકો 0. તો આ ભાગાકારની ક્રિયા કરો છો કે શેષ પ્રમેયની ક્રિયા કરો છો, જ્યારે તમારી પાસે શેષ માંગે છે તો બંનેની અંદર જવાબ સમાન મળે છે. તો યાદ રાખજો, જ્યારે આપણને શેષ મેળવવાની કહે તો આપણા માટે બેસ્ટ પદ્ધતિ રહેશે શેષ પ્રમેયની. પણ જો ભાગફળ માંગે તો ભાગાકારની ક્રિયા જરૂરી છે, અન્યથા માત્ર શેષ પ્રમેયથી પણ તમે દાખલો ગણી શકો છો. તો અહીંયા આજનો આપણો લેક્ચર છે આપણે પૂર્ણ કરીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર આપણે બાકીનું જે આગળનું સ્વાધ્યાય છે એને શરૂ કરવાનું છે ને ત્યારે આપણે ફરી પાછા શેષ પ્રમેયના આધારે ભાગાકાર કરવાના રહેશે, એટલે કે શેષ મેળવવાની રહેશે. ત્યાં સુધી દરેક બાળકોને જય શ્રી કૃષ્ણ, ખૂબ ખૂબ આભાર.